તો આણંદ જિલ્લાની પેટલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 28માંથી 26 બેઠકો પર વિજય મેળવી સત્તા હાંસલ કરી। આ જીત બાદ યોજાયેલી પ્રક્રિયામાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, જેમાં બામરોલી બેઠકના રણજીતસિંહ મંગળભાઈ પરમાર પ્રમુખ તરીકે અને ધર્મજ 2 બેઠકના જ્યોતિબેન રજનીકાંત સોલંકી ઉપપ્રમુખ તરીકે વિજેતા બન્યા। તાલુકા પંચાયત કચેરી ખાતે ભગવો લહેરાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો અને આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલે ખાસ ઉપસ્થિત રહીને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી। भारतीय जनता पार्टी द्वारा मारा पर जो विश्वास मुकायेलो है અને એમને ભારતીય જનતા પાર્ટી જેમને પ્રમુખની વરણી કરે એમાં પ્રમુખ પદ આપી તો એ પ્રમુખ પદ અનુલક્ષીને હું પેટલા તાલુકાના સમગ્ર જનતાને કહું છું કે પ્રજાલક્ષી હિતલક્ષી જે કંઈ કામ હશે એ પૂરેપૂરું કામ કરવામાં તત્પર રહે છે। તેમના વિશ્વાસ થકી હું સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે આગળ કાર્ય કરીશ। તેમજ ભારતીય જનતા પાર્ટીની દરેક યોજના ગામડાના દરેક નાગરિક સુધી, છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચે તેવી મારી કોશિશ રહેશે અને મારી મહેનત રહેશે।